નમસ્કાર, ચક્રવ્યૂહમાં ચહેરો આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. લોકસભાની ચૂંટણી બસ હવે ગુજરાતમાં તો મતદાનને થોડા દિવસો જ બાકી રહ્યા છે અને તેવામાં બંને પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે અને આવા સમયે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં સીધા જ આપને રૂબરૂ કરાવીએ છીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી સાથે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, પહેલો સવાલ મારો એ છે કે કહેવાય છે કે રાજનીતિમાંથી કોઈ પણ નેતા નિવૃત્તિ નથી લેતા, તો ભરતસિંહ સોલંકી કેમ ચૂંટણી ન લડ્યા? મારું નહીં ચૂંટણી લડવાનું કારણ કે ચૂંટણી પહેલાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, કોંગ્રેસ પ્રેસિડેન્ટ અને હાઈકમાન્ડે મને જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી. અને આપ જાણો છો કે જમ્મુ કાશ્મીર એ બહુ જ સેન્સિટિવ, સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ ધરાવતું રાજ્ય છે કે જ્યાં બાજુમાં પાકિસ્તાન છે અને બીજી બાજુ ચાઇના છે. ધર્મ, જાતિ, ભાષા ત્યાં હિન્દુ, મુસ્લિમ, બુદ્ધ, ક્રિશ્ચન, શીખ સૌ લોકો છે. જમ્મુ પ્રાંત અલગ છે, કાશ્મીર અલગ છે. અને એ જમ્મુ કાશ્મીરનું ઇમ્પેક્ટ બંને રીતે દેશની માટે પણ અને રાજકીય રીતે પણ એટલો બધો અગત્યનો છે. એટલે હંમેશા ત્યાં આગળ મહત્ત્વના લોકોએ, આગેવાનોને કોંગ્રેસે જવાબદારી સોંપી અને ત્યાં પ્રભારી બનાવ્યા છે. ખૂબ સિનિયર લોકોએ કામ કર્યું છે, ઇન્ક્લુડિંગ માય ફાધર. એ પણ માનો કે જમ્મુ કાશ્મીરના એક જમાનામાં પ્રભારી તરીકે એમણે કામ કર્યું. અંબિકા સોનીની વાત કરીએ અથવા બીજા બધા બહુ જ નેતાઓએ. ત્યારે મને જ્યારે જવાબદારી સોંપી ત્યારે મારી પાસે બે વિકલ્પ હતા. કાં તો અહીંયાથી લોકસભાની ચૂંટણી લડીએ અને માનો કે ત્યાં જમ્મુ કાશ્મીરનો જવાબદારી સંભાળીએ. ત્યારે મને લાગ્યું કે વધારે ચેલેન્જિંગ એ મને જમ્મુ કાશ્મીરની જવાબદારી લાગી. જમ્મુ કાશ્મીરના પ્રભારી છો, ઘણો પ્રવાસ પણ આપનો થયેલો છે પૂર્વમાં અને અત્યારે પણ આપ કરી રહ્યા હશો. 370ની કલમ હટ્યા બાદ કેટલી ત્યાં ચેન્જ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરમાં? જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આર્ટિકલ 370ની વાત કરતી હતી અને દેશના હિતમાં, જમ્મુ કાશ્મીરની પ્રજાના હિતમાં અને બધી રીતે જે વાત કરતી હતી, પણ જે અનુભવ થયો મેં જો લોકોની વચ્ચે જઈને, ત્યારે આજે જમ્મુ કાશ્મીરની પ્રજા ખૂબ જ દુઃખી છે. એણે અસહ્ય સહન કર્યું છે. માનો કે ત્યાંની મિનરલ્સ, માઇન, ત્યાંની સંપત્તિ, લિથિયમ જેવી મેટલ ને આ બધામાં એક અસંતોષ વ્યાપક રીતે જમ્મુ કાશ્મીરની પ્રજામાં, સૌ પ્રજામાં ખૂબ વધતો જાય છે. અને પરિણામો પણ બતાવશે કે એમણે જે નિર્ણય કર્યો એને લીધે ભારતીય જનતા પાર્ટીની શું હાલત થઈ. એમના કહેવા પ્રમાણે તો એમને ખૂબ બહુ સારું કામ કર્યું છે, એટલે ત્યાંની પ્રજા ખોબે ને ખોબે મત આપીને એમને માનો કે ભવ્ય વિજય અપાવે. પણ તમે લખી રાખજો, એના પરિણામો એમને માટે ચોંકાવનારા, આઘાતજનક હશે. ઓકે, લોકસભા ચૂંટણીની વાત કરીએ. બીજેપીનો નારો છે 400+ આ વખતે બેઠક જીતવાનો. કોંગ્રેસ, એની સામે કોંગ્રેસના ઠોસ મુદ્દા કયા? સૌથી પહેલાં તો સરસ વાત કરી શકાય, લોલીપોપ જેવી વાત લાગે. 400 પાર એ મેળવવું રાજકારણના ઇતિહાસમાં એક રાજીવજીને જ 3/4 મેજોરિટી મળી હતી 1984ની લોકસભાની ચૂંટણીમાં. પણ 400 પારને બદલે આપ લખી રાખજો 180 પાર કરવાનું પણ ભારતીય જનતા પાર્ટીને માટે બહુ કપરું થઈ ગયું છે. શ્યોર 101% હું એટલા માટે કહું છું કે આજે 30 તારીખ થઈ છે, ગુજરાતમાં 7મીએ મતદાન થવાનું છે. જે વાતાવરણ કદાચ 2 મહિના પહેલાં એમ એ લોકો કહેતા કે 400 પાર, 26 5 લાખ કરતાં વધારે મતોથી જીતીશ, હવે પોતે જ બોલતા 400 પારે બોલતા બંધ થઈ ગયા છે, 5 લાખથી વધારે બોલતા બંધ થઈ ગયા છે, 26 જીતી જઈશું એ બોલતા બંધ થઈ ગયા છે. અને એનું કારણ અમે કોંગ્રેસ કે એને કારણે, એકલાને કારણે નહીં, પણ ગુજરાતની અને દેશની પ્રજા એ ચેન્જ તરફ જઈ રહી છે, એ બદલાવ તરફ જઈ રહી છે. અંડરકરન્ટ, જેને આપણે અંગ્રેજીમાં સાયલન્ટ મેજોરિટી કહીએ છીએ, એ સાયલન્ટ મેજોરિટી જબરજસ્ત રીતે બદલાઈ રહી છે. અને તમે લખી રાખજો કે ગુજરાતમાં 2004માં જેમ ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા શાઇનિંગ, ફીલ ગુડ ફેક્ટર કહેતી હતી,
અને પરિણામો જે આવ્યા અને કોંગ્રેસને જબરજસ્ત અહીંયા 12 બેઠકો જેટલી બેઠકો મળી, એના કરતાં 2024માં હું કહું છું 16 જેટલી બેઠકો કોંગ્રેસ જીતી જશે તો કોઈને નવાઈ નહીં લાગે. 1980ની સ્થિતિ તરફ કોંગ્રેસ પાર્ટી જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ ખૂબ જબરજસ્ત સારો દેખાવ કર્યો. અચ્છા, આપ કહી રહ્યા છો કે 26 નહીં, આમ કોંગ્રેસ 25 માટે તો 23 કહેવાય, હા. કારણ કે આપને પણ આપેલી છે તમે, એટલા માટે. તો એ 23માંથી 16 જો તમે કહી રહ્યા હોય તો એ 16 કઈ હોઈ શકે? તમે શરૂઆત કરી લો ઉપરથી, તો નોર્થ ગુજરાત આખું માનો કે કોંગ્રેસ તરફી થઈ જશે. ભલે અત્યારે ન લાગે, ઉમેદવાર નાના લાગે, ઉમેદવાર નબળા લાગે, રિસોર્સિસ ઓછા લાગે, પ્રચાર પ્રસાર ઓછો લાગે, પણ તેમ છતાં ઉત્તર ગુજરાતમાં ભાજપના સુપડા સાફ થઈ જશે. નંબર 1. પછી આવીએ મધ્ય ગુજરાતમાં. તમે શરૂ કરો ખેડાથી, તો ખેડાની બેઠકમાં માનો કે એમનો કેન્દ્રીય મંત્રી લડતા હોય અને સામે કાળુસુજીઓ સામાન્ય માનો કે ધારાસભ્ય એકવાર રહી ચૂકેલા, પણ ધારાસભા હારી પણ ચૂકેલા, પણ હારેલા ધારાસભ્યને પણ ત્યાંની પ્રજા આ વખતે સંસદ સભ્ય તરીકે ચૂંટીને મોકલશે. પછી આવે આણંદ, તો આણંદ માટે માનો કે અમારો તો વિસ્તાર છે ને અમારા પારિવારિક પ્રેમ આશીર્વાદ ત્યાંની પ્રજાના મળેલા છે. ગુજરાતમાં પહેલા નંબરે સૌથી બહુમતીથી આણંદની બેઠક આ વખતે કોંગ્રેસના અમિતભાઈ ચાવડા જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરોડા માટે કહી ન શકાય, પણ બરોડાથી આગળ વધતા ભરૂચ જઈએ તો ભરૂચની બેઠક પણ કોંગ્રેસને મળશે. અને આગળ જતા તમે બારડોલીની વાત આવે કે વલસાડની વાત આવે, ત્યાં પણ કોંગ્રેસ ચોક્કસપણે બેમાંથી એક તો મિનિમમ જીતી જશે. સૌરાષ્ટ્રમાં રાજકોટથી શરૂ કરી તમે સુરેન્દ્રનગરને લો, ઇક્વેશનો બદલાઈ ગયા છે, કારણો બદલાઈ ગયા છે. ક્ષત્રિય આંદોલનના કારણે આપ કહી રહ્યા છો કે સૌરાષ્ટ્રમાં આખું વાતાવરણ બદલાઈ ગયું છે અને એનો ફાયદો કોંગ્રેસને મળી શકે? ક્ષત્રિય આંદોલને બહુ મોટો ભાગ ભજવ્યો છે, અને ક્ષત્રિય આંદોલન થવાના કારણો બહુ કમનસીબ છે. બહુ દુઃખદ ગણું છું હું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એક વ્યક્તિ કે કોઈના કારણે આખા સમાજને છેહ દે, સમાજની અવગણના કરે, તેના લોકોની અવગણના કરે, એ મને લાગે છે કે રાજકારણમાં બહુ જ દુઃખદ બાબત છે. અને હું એને દુઃખદ કહું છું, પણ જે સમાજ એનાથી નારાજ જે રીતે થયો છે એનો પડઘો જબરજસ્ત રીતે સમગ્ર ગુજરાત નહીં, રાજસ્થાન તમે જોશો તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હું જમ્મુ કાશ્મીરમાં હતો, ત્યાં પણ તમે ટીવી મીડિયા અથવા તો ન્યૂઝપેપરમાં જોશો તો રાજપૂતોએ કીધું કે ભાજપને મત નહીં આપીએ. એવી અનેક મિટિંગ આ દિન સુધીના ઇતિહાસમાં આવા બનાવો ક્યાંય બનેલા મેં જોયા નથી. અચ્છા, તો કોંગ્રેસ એવું માની રહી છે કે બગાસું ખાતા પતાસું આવી ગયું છે, કારણ કે પાટીદાર આંદોલન પણ અહીંયા જોયું છે આ જ ધરતીએ. એ સમયે કોંગ્રેસને ફાયદો થયો હતો. ક્ષત્રિય આંદોલનનો ફાયદો લેવા માટે કોંગ્રેસ અત્યારે એવું ઈચ્છી રહી છે? હું કોઈ સમાજને માટે, મૂળ વાત સમાજ એટલે પ્રજા, જનતા, જનાર્દન, દેશવાસીઓની લાગણીઓને માન આપવું જોઈએ કે ના આપવું જોઈએ, એ ચૂકે છે અને કોંગ્રેસ માન આપે છે. એટલે પ્રજા પસંદ કરે છે કે માન આપનારાઓની જોડે જવું જોઈએ અને અપમાન કરનારા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધીએ પણ રાજા રજવાડાઓનું અપમાન કર્યું તેવું બીજેપીનો આરોપ છે, અને બીજેપી કહી રહી છે કે આ અપમાન સહન ન કરી લેવાય, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. રાહુલજીના કહેવાનું અર્થઘટન જુદું કરવામાં આવ્યું. રાજા મહારાજાઓના સમયમાં કોઈ લોકશાહી તો હતી નહીં. જે કંઈ નિર્ણય કરવો, અને એમનું કહેવાનું હતું કે એમને ગમે જમીન જ રાજાઓની હતી, અને એટલા જ માટે ભાવનગરના રાજાના એમણે વખાણ કર્યા. ભાવનગરના રાજાએ આ દેશને માટે જે કંઈ કર્યું, દેશ પ્રેમ બતાવ્યો, એને એમણે સન્માન આપીને સૌને, આખા દેશને કીધું કે જુઓ આ ભાવનગરના રાજવીએ આ દેશ માટે કેટલો બધો દેશ પ્રેમ બતાવ્યો છે. એટલે એમની વાતને ડિસ્ટોર્ટેડ સ્વરૂપમાં લોકો જોવાની વાત કરે છે. એમનો એવો કોઈ દુરાશય નહોતો.
જી રાજકોટ ઉપર ફરી આપણે આવી રહ્યા છે કારણ કે પરેશ ધાનાણી અત્યારે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને હવે તો પ્રચારમાં એમણે લિપસ્ટિક અને પાણીપુરીનો મુદ્દો પણ ઉમેરી દીધો છે. શું આવા મુદ્દાઓને લઈને મહિલાઓના વોટ મળશે? કારણ કે દેશમાં આપણે જોઈએ છીએ કે મહિલાઓની ભાગીદારી પણ મોટી છે વોટિંગ પર્સન્ટેજમાં આપણે જોઈએ તો આવા મુદ્દા કે ભાઈ એ સમયમાં આટલા રૂપિયામાં મળતી હતી, અત્યારે આટલા રૂપિયામાં લિપસ્ટિક અને પાણીપુરી મળે છે, આવા ભાષણોથી મત મળે છે? પરેશભાઈ સ્વાભાવિક રીતે લોક લાગણીને વિચાર કરીને વાત કરતા હોય, વ્યક્તિગત પ્રચાર કરવાની દરેકની આગવી સ્ટાઇલ હોય. આ દેશમાં 545 બેઠકમાં હજારો ઉમેદવારો પોતપોતાની પદ્ધતિને એનાથી એ કરતા હોય. પણ આપ જેમ કહો છો કે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઈએ, તો આ દેશમાં વિકાસ, પ્રગતિ, જેમ પહેલા આઝાદી એ એક ઇસ્યુ હતો અને કોંગ્રેસે આ દેશમાં સંઘર્ષ કરી બલિદાન આપી અને આઝાદી અપાવી. પછી આ દેશનો વિકાસ એ મુદ્દો શરૂ થયો કે જે દેશમાં કંઈ નહોતું થતું, ટાંકણી પણ નહીં. 1000 કરોડની મૂડીથી આ દેશ શરૂ કરવાનું જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે આવ્યું. પણ લોકોના સહકાર, લોકોના પ્રેમ, લોકોની મદદથી કોંગ્રેસે ધીરે ધીરે, આપે કીધું ને આટલું લાંબુ રાજ કર્યું કોંગ્રેસે, પણ એ રાજનો લાભ શું? તો કે પંચવર્ષીય યોજનાઓ, ગ્રીન રેવોલ્યુશન, વ્હાઇટ રેવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એજ્યુકેશન. અને ચૂંટણી આવી ત્યારે આમાંથી એક પણ મુદ્દો નહીં. ના બેરોજગારીની વાત, 2 કરોડની હમણાં વચનો, તમને તો ખબર છે એટલે મારે રિપીટ નથી કરવા અહીંયા આગળ કે 2014માં શું શું વચનો એમણે આપ્યા, પણ એમાંથી એક પણ વચન પાળ્યું હોય અને બતાવે. અને ગુનેગાર કોઈ પકડાયો? જે દેશમાં નહીં કોઈ પ્રકારનું કાયદો વ્યવસ્થાની વાત નહીં. મુદ્દાઓ એટલા બધા છે. આપે જે મેં કીધું કે કોંગ્રેસ કેમ આટલી જીતશે? પહેલા તો 26 જીતે, 5 લાખ. કારણ કે આ જનમત બદલાઈ રહ્યો છે, પ્રજા બદલાઈ રહી છે. પ્રજા કહે છે કે આવું બધું, આટલું બધું ખોટું તો હવે નહીં જ ચાલે, નહીં જ ચાલે ને નહીં જ ચાલે. જી જી. તો સુરતમાં ક્યાં કોંગ્રેસથી કાચું કપાઈ ગયું? કેમ અંધારામાં રહી ગઈ? કારણ કે આટલું જો માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસ કરીને આગળ વધતી હોય તો સુરતમાં ક્યાં કાચું કપાયું? હવે કાચું કપાયું એ આપની વાત તો સાચી, પણ ભારતીય જનતા પાર્ટી ખરીદ ફરોશ કરે છે એ તો આપ સારી રીતે જાણો જ છો. ભરતી મેળા ચાલુ કર્યા હતા એમના પ્રમુખ CR પાટીલે. 156 બેઠક મળી હોય અને છતાં તમારે કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવા હોય, કાર્યકર્તાઓને લઈ જવા હોય, ગમે એમ બીજો પક્ષનું અસ્તિત્વ જ ના રહે, એને કેમ કરીને સાફ કરી નાખવો, એ પ્રકારની મનોવૃત્તિના ભાગરૂપ એમણે આ સુરતમાં આ ખેલ કર્યો છે. આ ખેલ કોંગ્રેસની નબળાઈ તમે કહો તો માની લઈએ, પણ એના કરતાં વિશેષ ભાજપની આ અડોડાઈ અથવા આ પ્રકારની વૃત્તિ છે. મારા ભાજપ માટે એક બહુ મહત્વની વાત કેવી છે કે ભાજપ દેશમાં તો સંવિધાનને માનતું નથી, લોકશાહીને માનતું નથી, સ્વતંત્રતાને માનતું નથી, કેવા કપડાં પહેરવા, શું ખાવું પીવું એ બધું નક્કી કરવાની દિશામાં કામ કરે છે. પણ સાથે સાથે ભાજપમાં પાર્ટીમાં પણ ડેમોક્રેસી નથી. ભાજપનો ધારાસભ્ય ન તો પાર્ટીમાં કોઈ પોતાની વાત કે વિચાર રજૂ કરી શકે કે ન તો પબ્લિકમાં કોઈ વાત કરી શકે, અથવા તો પાર્લામેન્ટ કે વિધાનસભામાં ચૂંટાઈને જાય તો પણ એ ખાલી રબર સ્ટેમ્પ તરીકેનું કામ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે MP એવું કામ કરે છે. તો પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં જઈ રહ્યા છે ને નેતાઓ. મનુષ્યમાં રહેલી નબળાઈઓ, કામ, ક્રોધ, ઈર્ષા, વેર, ઝેર, કુસમ, ભય અને લાલચ, આ 2 એવી મનોવૈજ્ઞાનિક વસ્તુ છે જેના આધારે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી પોતાને જીતવા માટે જોયા કરે છે કે XYZ વ્યક્તિમાં કઈ ખામી છે. બિઝનેસ કરે છે, કામ કરે છે, ધંધો કરે છે, તો GST થી શરૂ કરીને એને ઇન્કમ ટેક્સથી શરૂ કરીને, ED થી શરૂ કરીને, CBI થી શરૂ કરીને ખરા ખોટા કેસ દબડાવી કરી અને જે ડરાવે છે અને જે ડરી જાય છે એ જતા રહે છે, લલચાવે છે એ લલચાઈ જાય છે તો જતા રહે છે. અને પેલો હેરોલ્ડ રોબિન્સ કહે છે કે એવરી મેન ઇઝ પરચેઝેબલ. કેમ કે સમ વિથ મની, સમ વિથ વોટ એવર. હવે મનીની માત્રા કોઈને 500 રૂપિયા આપો તો ના કરે, 1000 આપો તો ના કરે, 5 લાખ આપો તો ના કરે, 50 લાખ, પણ
50 કરોડ રૂપિયા ભાજપ જે ભ્રષ્ટાચારથી ભેગા કરેલાનો ઢગલો છે એ પેલાને કરે તો એને પેલો તો બિચારો ન જવા માંગતો, પણ એનું કુટુંબ કહે કે ભાઈ લઈ લે ને. આવા બનાવો પણ બનતા હશે. ઓકે, છેલ્લો સવાલ. એક સમયે આ પહેલાની ચૂંટણીમાં એટલે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો, કારણ કે એ અને બી ટીમની વાતો થતી હતી, ત્યારે ભરતસિંહ સોલંકી યાદ છે કે આ જ નેતા હતા જેમણે આમ આદમી પાર્ટીનો વિરોધ પણ કર્યો હતો પાર્ટીમાં અંદરીને, એટલે કે આ ગઠબંધનની જે વાતો છે એ ગઠબંધન ન થવું જોઈએ. હવે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં એ જ પાર્ટી તમારી સાથે છે. ગુજરાતની 2 સીટો પણ તમે એમને આપી દીધી છે. આગળના સમયમાં શું જોઈ રહ્યા છો? ધીમે ધીમે આમ આદમી પાર્ટી અહીંયા એનો વિસ્તાર વધારશે, કોંગ્રેસને નુકસાન થશે? તમે બહુ સરસ વાત કરી. આમ આદમી પાર્ટીને નીચેથી રોકીને ભાજપ જોડેની હરીફાઈમાં લક્ષ્ય એ છે કે તમારી સામે કોણ કોણ છે, તો ગુજરાતમાં આમ આદમી અને બીજેપી. એટલે મારું લક્ષ્ય હતું કે ભાજપ એ આ દેશ માટે નકારાત્મક પાર્ટી છે જેને હરાવવી જોઈએ, અને એના માટે એમાં આમ આદમી પાર્ટીનો રોલ ભાજપને હરાવવામાં નબળો ના પડે એટલા માટે આમ આદમી પાર્ટીનો હું વિરોધ કરતો કે પહેલા એને રોકો જેથી 1 to 1 ફાઇટ થાય અને કોંગ્રેસ જીતે. પછી હું રાધનપુરની એક સભામાં રઘુભાઈ દેસાઈમાં પ્રચાર કરતો હતો. એમાં પત્રકાર મિત્રોએ મને પૂછ્યું કે ભરતભાઈ, આમ આદમી પાર્ટી તમને અનકન્ડિશનલ સપોર્ટ જો કરતી હોય તો તમે એનો સપોર્ટ લેશો કે કેમ? એટલે મેં કીધું કે અમારા નીતિ સિદ્ધાંત અને અમારા નેતૃત્વને સ્વીકારતા હોય અને અનકન્ડિશનલ હોય તો હું માનું છું કે એનો સપોર્ટ લેવો જોઈએ. આ ગણિતની વાત છે, ચાણક્યની વાત છે કે ચાણક્ય કહે છે એમ કે તમારે તમારા મુખ્ય દુશ્મનને હરાવવો હોય તો તમારે અમુક પ્રકારના પગલા લેવા જોઈએ. પોતાના વિસ્તારમાં ખોટ ખાઈને પણ એ પગલા લઈ શકાય. ખોટ ખાવા માટેનો પ્રશ્ન આવતો પણ નથી. એટલા માટે નથી આવતો કે દેખીતી રીતે ઓવરઓલ સિચ્યુએશનમાં સંપૂર્ણ 100% મત તો કોઈ પાર્ટીને કદી મળ્યા નથી ને મળવાના નથી. આપણે ભગવાનના નામ લઈએ તો કોઈ રામનું લે, કોઈ કૃષ્ણનું લે, કોઈ બુદ્ધનું લે, કોઈ મહાવીરનું લે, કોઈ ખ્રિસ્તનું લે, કોઈ મોહમ્મદ પૈગંબરનું લે. એટલે બધાના જ મત કે મહાવીર સ્વામીને મળી જાય કે બુદ્ધને મળી જાય એવું નથી હોતું. જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. ભરતસિંહજી, કોંગ્રેસના દિગ્ગજ નેતા, અને તેમનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં ફરી એક વખત ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે જે બીજેપી અહીંયા હેટ્રિક મારવાનું વિચારી રહી છે, ત્રીજી વખત 26માંથી 26 સીટ જીતવાનું વિચારી રહી છે, તેની આ જીત રોકવાની છે કોંગ્રેસના જે લોકસભાના ઉમેદવારો છે તે. કારણ કે 23, અત્યારે જો આંકડાની રીતે જોઈએ તો 23 સીટોમાંથી 16 સીટ પર કોંગ્રેસ જીતવાની છે. આમ આદમી પાર્ટીની પણ 2 છે. જોવાનું રહેશે, કારણ કે બસ હવે મતદાનના દિવસો પણ નજીક છે. ના પરિણામના દિવસે જોઈશું કે આખરે ભરતસિંહજીના જે શબ્દો છે તે સાચા પડે છે કે નહીં. રજા આપશો. નમસ્કાર.